નમસ્કાર મિત્રો, હીરાલાલની કોળી સમાજને ટકોર, ચૂંટણીમાં એકતા જ એ શક્તિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે. 26 તારીખે મતદાન છે ને 28 તારીખે એનું પરિણામ પણ આવી જશે. પરંતુ આ જે વચ્ચે લોકો પ્રચાર કરે, પાર્ટીઓ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે ને લોકોના પ્રશ્નો નું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એવી તેને વાત કરે. પરંતુ હીરાભાઈ સોલંકીએ સાવરકુંડલાના વંડામાં કોળી સમાજના લોકો વચ્ચે એક વાત કરી અને એમાં કહ્યું કે ચૂંટણીના મત ખૂબ અગત્યના છે અને સાથે જ ટકોર કરતા એવું કહી દીધું છે કે કોળી સમાજને આજે હવે ભેગું થવાની જરૂરિયાત છે, કારણ કે ચૂંટણીમાં એકતા જ એ શક્તિ છે. સૌપ્રથમ તમે એ હીરાભાઈ સોલંકીનો વિડીયો સાંભળી લો, જેમાં એ કોળી સમાજને ટકોર કરી રહ્યા છે ને ત્યારબાદ વિગતે વાત કરીએ કે હીરાભાઈ સોલંકી કોળી સમાજને ટકોર શું કામ કરી રહ્યા છે, કોળી સમાજના વોટ આટલા અગત્યના શું કામ છે. જેમ કે આપણે પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજમાં ખોડલધામ બનાવ્યું ને, આપણે સૌને ખ્યાલ છે ને. કોળી સમાજ માટે એકત્રિત થવા માટે કોઈ જગાનું સ્થાન ખરું? કોઈ નહીં. પણ આપણી ઈચ્છા છે અને હું તો એમ કહું કે જે સમાજમાં જે વ્યક્તિ જન્મ્યો હોય, જો એ સમાજનું હારું ન કરે ને તો એને આ જન્મ લેવાનો અધિકાર નથી. અને હું એમ કહું કે હું કોળી સમાજમાં જન્મ્યો છું અને હું તો ઠાકર ભગવાન પાસે પ્રાર્થના કરું કે મને આ ભાવ તો કોળીમાં આપ્યો ને, પણ આવતો ભાવ મને કોળીમાં આપજે કે અધૂરા કામો કઈ બાકી રહી ગયા એ પૂરી કરીએ. મિત્રો, એક વાત સમજવી જરૂરી છે. અમે તો પ્રયત્ન કરીએ છીએ, હું હોઉં કે મોટાભાઈ હોય, જે સમાજમાં જન્મેલો વ્યક્તિ હોય એ સમાજની સેવા કરી પ્રથમ એની સેવા એ જ ગણાય. જે રીતે સેવા તમે આપી શકો. કોઈ કે ભગવાન હોય એને કદાચ ખૂબ રૂપિયા આપી દીધા હોય તો રૂપિયાથી સેવા આપો. ખૂબ નામના મેળવી હોય તો એના નામથી સેવા કોઈની થઈ શકે તો એની સેવા તમે આપી શકો. કોઈ શ્રમ આપી શકે તો એ શ્રમની સેવા આપો. કોઈ દાન આપી શકે તો દાનની સેવા આપો. પણ કાંઈક ને કાંઈક સમાજમાં આપવું એ બહુ જરૂરી છે. પણ આપણા સમાજમાં ક્યારેક ક્યારેક એવું બને છે તો કોઈક સેવા કરતું હોય, કોઈક દાન કરતું હોય, કોઈ બીજી એન પ્રકારે કઈક સેવા આપો હોય તો કેમ એ માણસને નીચો દેખાડવો, એવો આપણા સમાજના અમુક લોકો કરતા હોય એ ખૂબ મોટું પાપ કરે છે. મિત્રો, આ પાપથી આપણે બચવું જોઈએ. જે સેવા આપે, તમે બીજું કાંઈ કરો કે ન કરી શકો, પણ એને બિરદાવવાના પ્રયત્ન કરજો કે કદાચ એનું જોઈ અને બીજા કોઈ એના અનુસરે, એની સેવા જોઈ અને બીજા કોઈ સેવા કરી શકે તો આપણે એને બિરદાવવા જોઈએ, એને નહીં કે આપણે એનો પગ ખેંચવા જોઈએ. અને આજે તો તમને ખ્યાલ છે કે અમારે આજે કોર કમિટી ગાંધીનગર બેઠવાની છે. સ્વરાજ્યની ચૂંટણી છે. ઘણા બધા વરરાજાઓ અહીંયા બેઠા છે. એડવાન્સમાં જ આપણે એમને શુભેચ્છા આપી દઈએ. પણ જેને જેને વરરાજાઓને ટિકિટ આપે, મિત્રો, મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જે પ્રમાણે સરકાર કામ કરી રહી છે, સરકારને હારે દેજો. કે હાથ જોડીને વિનંતી પણ સાથોસાથ કરું છું. આ મંચ છે નહીં, પણ છતાં પણ આ કહું છું. મને ખ્યાલ છે મિત્રો, ઘણા દિવસ પહેલા ભાઈ શ્રી મહેશ ને બધા આવ્યા હતા મારા ઘરે. મને આમંત્રણ આપી દીધું. આપણે મેળામાં આપણે ખૂબ મોટું આયોજન, મહાથાળનું આયોજન કરીએ છીએ. આ કોઈ નાની મોટી વાત નથી. આટલો મોટો આપણો સમાજ હોય, આપણા ઈશ્વર છે. વાસુદેવ વસુદેવ કંસચારણ વરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. એ તો જગતના ગુરુ છે, આપણા ગુરુ છે. અને આપણે એક સ્થળ એવું નક્કી કરવું જોઈએ જ્યાં આપણો સમાજ એકત્રિત થઈને આપણે પણ ક્યાંક સેવા આપી શકીએ.
એક થઈ શકીએ, એક જગ્યાએ ભેગા થઈ શકીએ, એક હાકરે આપણે સૌ ભેગા થઈ શકીએ એવું સ્થાન આપણે બી એને ડેવલપ કરવું જોઈએ, એને ખૂબ પ્રમાણે પ્રસિદ્ધ કરવું જોઈએ, એવું કામ આપણે સૌએ કરવું જોઈએ. હું અહીંયા આવ્યો છું, વધારે કાંઈ નહીં કહેતા, પણ મને અહીંયા બોલાવી અને અમારું સન્માન કર્યું આખી ટીમનો, અને આટલું પણ કહેતો જાઉં છું કે ભવિષ્યમાં ક્યારેય પણ અમારી જરૂર પડે ત્યારે આપ અમને હાકલ કરજો. તમારે જન્મ અનુ બનીને તમારા પડખે ઉભા રહેવાના પ્રેમના કારણે જ ઓહો મોટા ભાઈ આ મંચ પર જેટલા બેઠા છે ને એ સમાજની હૂંફ મળે છે ને, આપણા માટે આ સ્થાન ધરે. બાકી તો આમાં તો કેટલાય અમારાથી ખૂબ આગળ વધી શકે એવા છે. તમે વિચાર તો કરો, અમારા ભાઈ છે ભગવાન ભાઈ છે, કલાકાર છે, એને એ બોલે ત્યારે આપણે સાંભળવાનું મન થાય. કેટલા એવા આપણા સમાજમાં છે જે સામે બેઠેલા છે, એ અમારા કરતા બધી કેવું છે પણ એને તક મળી નથી. આપણે સાંભળ્યા હીરાભાઈ સોલંકીને. હીરાભાઈ સોલંકીને આપણે અનેકવાર કોળી સમાજને લઈને તો બોલતા જોયા જ છે, કારણ કે કોળી સમાજના આગેવાન છે ને સાથે જ હવે તો કોળી સમાજની અપેક્ષાઓ હીરાભાઈ સોલંકી પાસેથી કદાચ ખૂબ વધારે પણ થઈ ગઈ છે, કારણ કે નવનીત વાલધિયાવાળો જે વસ્તુ બની એમાં હીરાભાઈ સોલંકીએ જે રીતે કોળી સમાજને ભેગા કર્યા, કોળી સમાજનું સ્ટેન્ડ લીધું, એ ખૂબ કોળી સમાજ માટે અગત્યનું હતું, મહત્વનું હતું ને એમાંથી હીરાભાઈ સોલંકી પાસેથી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. પરંતુ હીરાભાઈ સોલંકીએ ચૂંટણીને લઈને એકતા જ શક્તિની વાત શું કામ કરી? તો હું કહી દઉં કે કોળી સમાજનો વોટ બેંક એ ખૂબ મોટો વોટ બેંક છે ને સાથે જ કોળી સમાજના વોટ ખૂબ ઝાઝા છે, એટલે એ સમાજના વોટ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ અગત્યના પણ છે. આપણે જ્યારે વાત કરતા હતા અમરીશ ડેર ને હીરાભાઈ સોલંકીની, ત્યારે આપણે એ જ વાત કરતા હતા કે કોળી સમાજની વોટ બેંક ખૂબ અગત્યની છે, એટલે કદાચ હીરાભાઈ સોલંકી છે એને રાજુલામાંથી ટિકિટ ફરી મળે પણ ન પણ મળે, ખેર એ તો ભારતીય જનતા પાર્ટીનો ફેસલો છે, પરંતુ હીરાભાઈ સોલંકી એટલે કહી રહ્યા છે કે સમાજને ભેગું થવું જોઈએ અને વોટ આપતા પહેલા એકવાર તો વિચારવું જ જોઈએ, અને સમાજની એકતા ચૂંટણીમાં શક્તિ બની સામે આવે છે. હવે હીરાભાઈ સોલંકીના નિવેદનને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો, કારણ કે તમે પણ એક મતદાર છો ને જો તમે કોળી સમાજમાંથી આવો છો તો ચોક્કસથી લખજો તમારા અભિપ્રાય કે ચૂંટણીમાં તમારો વોટ કેટલો ફેર પાડી શકે છે, સાથે જ તમે કોને મત દેવાનું પસંદ કરો છો, બધી જ તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બાકી અમારી ગુજરાત તકની ટીમ ફરી રહી છે, લોકો વચ્ચે પહોંચી છે, તો એના પણ વિડીયોઝ અમે તમારી વચ્ચે મૂકી રહ્યા છે. લોકોના અભિપ્રાય શું છે, લોકોનું માનવું શું છે, લોકોના ફેવરિટ નેતાઓ કોણ છે, એ સ્થાનિક મુદ્દાઓ શું છે, આ બધા જ પ્રશ્નો અમારા ગુજરાત તક પર આવી રહ્યા છે અને તમે જોઈ પણ રહ્યા હશો. એટલે ચૂંટણીને લઈ ગમે એ વસ્તુ જોવી હોય તો ગુજરાત તકના પેજને ક્લિક કરો, સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.